છે લાલભાઈ? મજામાં? એકદમ મજામાં અને નિલેશભાઈ, કેમ છો? બસ મજા છે. ખાસ તો એ જણાવવાનું કે મારો ફઈનો છોકરો મુંબઈથી અત્યારે આવ્યો છે ગામડે, અને રેસીપીમાં એને કે ફ્લાવર ઢોકળાનું શાક બહુ ભાવે એમ કીધું. તો આજે આપણે ફ્લાવર ઢોકળી બનાવી છે, અને એ સ્પેશિયલ અહીંયા આપણી માટે મળવા જ આવેલા છે. અને રક્ષાબંધનનો તહેવાર છે એટલે બધાને મામા ફઈના છોકરા બધા હળી મળીને રહે ને મોજ મસ્તી આપણે. અમારા નિલેશભાઈની બહુ સરસ ચેનલ છે, નીલુ વિલેજ રેસીપી. યુટ્યુબમાં એની ચેનલ છે, તમે ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને એને સપોર્ટ કરો, અને ખૂબ લાઈક કરો અને શેર કરો. એ બહુ સરસ ગામડાની જે ઓથેન્ટિક રેસીપી હોય છે એ તૈયાર કરતા હોય છે અલગ અલગ જાતની, અને બહુ સુંદર રીતે અને બહુ સ્વાદિષ્ટ હોય છે એ લોકોને. તો પ્લીઝ તમે એને હેલ્પ કરો, સપોર્ટ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. નીલો રેસીપીમાં આપ સૌનું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે મુંબઈથી મિત્રો આવવાના છે. તો આપ જે આપણે રેસીપીમાં બનાવશે છે ફ્લાવર ઢોકળીનું શાક. કઈ રીતે બને એ જોતા રહેજો વિડીયોમાં. વિડીયો ગમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ટામેટા કટિંગ કરી નાખીએ આપણે. હવે આમાં નાખી દઈએ આપણે. હવે પેસ્ટ કરવો. આ રીતનો ટામેટાનો પેસ્ટ કરી નાખવાનો. કોથમરી કટિંગ કરી નાખી. અજમા. આ પૂરેપૂરો વિડીયો જોઈજો. ફ્લાવર ઢોકળાનું શાક બનાવવાનું છે એટલે. ધાણા જીરું, હળદર, હિંગ, ટામેટાનો પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, ચણાનો લોટ, હવે બધું મિક્સ કરી નાખીએ. લસણની પેસ્ટ નાખી દઈએ અને મિક્સ કરી નાખીએ. હવે આપણે ડીશમાં કાઢી નાખવાના આ રીતની. તો આ રીતની ડીશમાં ઓલી કમ્પ્લીટ કરી નાખી છે. અને હવે આપણે બાફા મૂકવાની છે ઢોકળી. તપેલું ચૂલે મૂકી દીધું છે આપણે. હવે મૂકી દેવાનું બાફવા માટે. એક ડીશ મૂકી છે, હવે બીજી ડીશે મૂકી દઈએ. હવે જો આ રીતનું. જો આ રીતનું બાફા મૂકી દેવાનું. હવે આપણે સીબું ઢાંકી દઈએ બાફવા માટે. બફાઈ ગયું કે નથી બફાઈ ગયું એમ. મિત્રો ઢોકળી છે ને બફાઈ ગઈ છે. હવે આને ઝીણી ઝીણી કટકી કરવાની છે, પણ એ પહેલાં આપણે ફ્લાવરને ધોઈ નાખીએ, પછી તમને બધું આગળનો વિડીયો. આ મિત્રો ફ્લાવર છે. આપણે ધોઈ નાખીએ.
ટામેટાં ફ્લાવર ને એવું બધું ધોઈ નાખ્યું છે ને હવે આપણે એને કટિંગ કરવાનું છે ઝીણું ઝીણું. ડુંગળીની પેસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે લસણ પેસ્ટ કરીએ છીએ ખાણીમાં. તે પહેલાં મૂકી દીધી છે ચૂલે હવે શાક બનાવવા માટે. તેલ, જીરું. તેલ આવી ગયું એટલે હવે જીરું નાખી દઈએ આપણે. ડુંગળીનો પેસ્ટ, ફ્લાવર, આ રીતને પછી મિક્સ કરી નાખવાનું ડુંગળી અને ફ્લાવરને. હવે થોડી વાર પાકવા દેવાનું. હળદર, હિંગ, લસણની પેસ્ટ, ટામેટાનો પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, પાણી નાખી દઈએ આપણે આમાં. હવે થોડી વાર પાકવા દઈએ. હવે આપણે ઢોકળી નાખી દઈએ. ચણા લોટની જે આપણે બધું મિક્સ કરી નાખ્યું હતું ને એ હવે આમાં મિક્સ કરી નાખવાનું છે. હવે આ બધું મિક્સ થઈ ગયું બરાબર. હવે થોડી વાર પાકવા દઈએ. ધાણા જીરું નાખી દઈએ, કોથમરી. હવે ઉતારી લઈએ શાકને આપણે. નિલેશભાઈ બહુ જ સરસ ફુલાવર ઢોકળીનું શાક બનાવ્યું છે. તો તમે ઘરે ટ્રાય કરો, આ રેસીપી જુઓ અને તમે ઘરે બનાવો. બહુ સરસ બની છે, બહુ જ સ્વાદિષ્ટ છે, તમને બહુ મજા આવશે. નિલેશભાઈને મદદ કરો, ફોલો કરો અને લાઈક કરો. ઢોકળીનું શાક છે, અહીંયા ભજીયા પણ બનાવ્યા છે, રોટલી છે, રોટલા બનાવ્યા છે, સાથે છાશ અને દેશી સલાડ પણ બનાવ્યું છે. સીતારામ.